बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वमा कान मुमिनून लियंफिरू काफ़तन फलौला नफ़र मिन कुल्लि फ़िरक़तिन ताइफ़तुन मिनहुम ताइफ़तुन लियतफ़क़्क़हू फ़िद्दीन व लियुनज़िरा क़ौमहुम इज़ा रजऊ इलैहिम लअल्लहुम यहज़रून। सूरह तौबा ની 122 નંબરની આયતમાં ઇરશાદ ફરમાવી રહ્યું છે, મોમિનો માટે અગત્યની વાત નથી કે બધા ઇલ્મ પ્રાપ્ત કરવા માટે નીકળી જાય, બલકે મોમિનોમાંથી અમુક લોકો ઇલ્મ પ્રાપ્ત કરવા માટે જાય અને ઇલ્મના અંદર દીનનો સમજણ મેળવ્યા બાદ इल्म प्राप्त કર્યા બાદ તેઓ પોતાના કૌમના તરફ પાછા ફરે અને પોતાની કૌમને ડરાવે, જેથી કરી કૌમ અલ્લાહની નાફરમાની અને શૈતાનના વસવસાથી સાવધાન અને સાવચેત રહે। આયતના સંદર્ભમાં આહિસ્તા આહિસ્તા આપણી મંઝિલ આજે છઠ્ઠા પડાવ પર આવેલી છે, જ્યાં વાત એ હતી કે અત્યારે આપણા પાસે જે શરીયત, અત્યારે આપણા પાસે જે મસાઇલ, અત્યારે આપણા પાસે જે અહેકામ પહોંચી રહ્યા છે, આયા એ અહેકામે મોહમ્મદી છે, શરીયતે મોહમ્મદી છે, શરીયતે અહલે બેત છે કે નહીં, જેના સફરના દરમિયાન ઘણા બધા ઉલઝણો અને ઘણી બધી પ્રશ્નો અને અવરોધોને આપણે દૂર કરતા કરતા વધારે ગૂંચવાવું ન થાય અને સરળતાથી મારા જવાન ભાઈઓ વાતને સમજી લે, એ હેતુથી આહિસ્તા આહિસ્તા સફરને પસાર કર્યો અને જાણ્યું કે અલ્લાહે જે અહેકામ, જે શરીયત, જે ઇલ્મ પોતાના હબીબ ઉપર નાઝિલ કર્યું હતું, એ ઇલ્મ ટ્રાન્સફર થયું, મુંતકિલ થયું અહલે બેત અલૈહિસ્સલામ અને શરીયત 80 હિજરી સુધી ઓછું વધુ મારી મચોડીને, તોડી મરોડીને જે પણ અમલ થતો હતો, કુલ મેળવીને શરીયતે મોહમ્મદી ઉપર જ અમલ થતો। ખિલાફત તો ગસ્બ કરી લીધી, પણ જ્યારે જ્યારે ઉમ્મત હોય કે ખલીફા હોય કે ખિલાફત હોય ફસાતી અને મજબૂર થતી તો શરીયતના દરવાજા તરફ રૂખ કરતા અને કહેતા કે યબ્ન રસૂલિલ્લાહ અમો આ મસલાના અંદર ફસાઈ ગયા છે। જવાબ, જ્યાર સુધી ખિલાફત ગાસિબાના, જે ખિલાફતને રજ્મ કરવામાં આવી, ઝુલ્મથી છીનવવામાં આવ્યું, એ હુકુમત હોય કે એમના માનવાવાળાઓ હોય, જ્યારે જ્યારે ફસાણા એટલે દરેક અહલે બેત ઉપર પહોંચ્યા, પણ આ લોકો ઝાલિમો જાબીરનો જ્યારે તખ્તો પલટાણો, બની ઉમૈયાના દૌરથી બની અબ્બાસની હુકુમત આવી। જ્યારે બની અબ્બાસની હુકુમત આવી તો આ લોકો એ ઈચ્છતા હતા કે ભલે આલે રસૂલ અમારા કાકાના દીકરા કેમ ન હોય, ખિલાફત તો એમના પાસેથી આપણે છીનવી લીધી, પણ શરીયત પણ એમના પાસે ન હોવી જોઈએ। શું કર્યું એમણે? 4 ફિરકાઓ બની, હનફી, માલિકી, શાફઈ અને હંબલી। 4 ફિરકાઓ બની ગયા અને જબરન એ શરીયત ઉપર અમલ કરવા માટે મજબૂર કરી દીધા। લોકોએ શરીયત ઉપર અમલ કરવાનું ચાલુ રાખ્યું, પણ સામે એટલો જ પ્રતિકારક શક્તિઓ પણ એક્ટિવ થઈ ચૂકી હતી। ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામે પોતાના જમાનાના અંદર પોતાના જમાનાના અંદર જ એટલા બધા શાગીર્દો અને
જ્યાં જ્યાં જુલ્મની તલવાર હતી ત્યાં ત્યાં તો આ ચાર ફિરકાઓ પર અમલ થયો, પણ સાથે સાથે એટલા જ પ્રમાણમાં શરીયતે મોહમ્મદી ઉપર પણ અમલ થતો હતો. કાલે આપણા સુધી મંજિલ સુધી પહોંચ્યા હતા કે જ્યારે આ લોકો જોયું કે હવે ઇલ્મનો મુકાબલો કરવો પડશે, તો ઇમામ રઝા અલૈહિસ્સલામને વારંવાર ક્યાં બોલાવતા? ડિબેટ કરવા માટે, કે કોઈ પણ રીતે લોકોમાં એ સાબિત થાય છે કે આલે રસૂલ ઇલ્મમાં કમજોર છે. અગર ઇલ્મમાં કમજોર થઈ ગયા તો શરીયત મોહમ્મદી અને શરીયત અહલે બેત પણ કમજોર થઈ જશે, પછી કોઈ જરૂરત નથી. પણ બેલા આખિર થયું શું? જેટલા પ્રમાણમાં જલીલ કરવાનો ઈરાદો કર્યો હતો એટલા જ પ્રમાણમાં અહલે બેતના ફઝાઇલ અને કમાલાત વધતા ગયા, અને જે કમજોર અને ઝઈફ ઈમાન વાળા હતા એમનું ઈમાન પણ મજબૂત અને મક્કમ. પણ હોશિયાર હતા, ચાલાક હતા લોકો. કયું ઇલ્મનો મુકાબલો તો અહલે બેતના સામે આપણે ક્યારે કરી શકતા નથી અને ટકી પણ શકતા નથી. એવું કામ કરવામાં આવે કે અહલે બેત રુસવા થાય. અલ્લાહુ અકબર. જરા વિચાર તો કરો, જો 200 વર્ષ સુધી જાલિમ હુકુમતો અહલે બેતને જલીલ કરવાની કોશિશ કરી, નક્શ કાઢવાની કોશિશ કરી, ऐब કાઢવાની કોશિશ કરી. ઇતિહાસમાં જુઠ્ઠી એક હદીસ લાવીને મને બતાવો કે અહલે બેતમાં આ ऐब છે. અહલે બેતના ફઝાઇલમાં આટલું જ કાફી છે કે એમના અંદર કોઈ ऐब નથી. અહલે બેત કે અથાર અલૈહિસ્સલામની ફઝીલત માટે આટલું જ કાફી છે કે એવું ઇલ્મ છે કે દુનિયાનો કોઈ બી મહાન આલિમ જ કેમ ન હોય, એમના ઇલ્મનો કોઈ મુકાબલો નથી કરી શકતો. શૈતાની દિમાગ હોય એનું દિમાગ વધારે તેજ ચાલે. કયું ઇલ્મનો તો ક્યારે મુકાબલો નહીં કરી શકે એવો કોઈ હરબો અપનાવવામાં આવે જેથી કરી અહલે બેત કે અથાર અલૈહિસ્સલામ રુસવા થાય. હું એટલા માટે આ બધી તારીખ અને હિસ્ટ્રી બયાન કરું છું જેથી કરી આ મુહર્રમના દિવસોના દરમિયાન આવા મઝલૂમ ઇમામોનો ઇતિહાસ પણ થોડો રિપીટ થતો રહે અને સીરતે અહલે બેત આપણા બાળકો સુધી પહોંચતી જાય. કે સિર્ફ ફઝાઇલ અને કમાલાતના સાથે સાથે ઉલુમે આલે મુહમ્મદને પણ બાળકો સુધી દૂધની જેમ એમના સીનાઓમાં પરિવર્તન કરવાનું. હશામ ઇબ્ન અબ્દુલ મલિક इमाम मोहम्मद बाकिर अलैहिस्सलाम वस्सलाम इल्म तो मुकाबलो तो नहीं કરી શકતા. હશામ ઇબ્ન અબ્દુલ મલિક 3 વખત મદીનાથી ઇમામ મોહમ્મદ બાકિર અને ઇમામ સાદિક અલૈહિસ્સલામને 3 વખત શામ બોલાવ્યા છે. આજની જેમ નહીં. એ જમાનાની સફરને જરા યાદ કરીને જરા વિચાર કરજો કે મદીનાથી દમસ્કસ જવું હોય તો કેટલી તકલીફ. વાતમાં કોઈ દમ નહીં, કોઈ મુદ્દો નહીં, બસ એમનામ જ અહલે બેતને હેરાન અને પરેશાન કરો, સફરમાં રાખો, જેથી કરી ન તો મદીનાના લોકો લાભ ઉઠાવી શકે ન તો શામવાળા લાભ ઉઠાવી શકે. ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ હશામ બિન અબ્દુલ મલિકના દરબારમાં પહોંચ્યા તો હશામે પોતાના જે અનુયાયીઓ હતા, કેમ કે દરબારીઓ તો ઢોંગીલા હોય જ, એમને પહેલાથી શીખવાડેલું હતું કે જો મોહમ્મદ બાકિર ના ઇલ્મનો મુકાબલો આપણે ક્યારે નહીં કરી શકીએ, જ્યારે એ આવે એટલે કોઈએ પણ એમના એહતરામ માટે ઊભા થવું નહીં. બધાએ કહ્યું કેવું કે જ્યારે ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ જ્યારે આવી જાય, ઊભા રહે અથવા બેસી જાય તો એમના બારામાં હું ખોટું બોલવાનું શરૂ કરું તો તમારે પણ એમના સાથે સાથે મારા હામો હા ભરવાનું ચાલુ કરવાનું, જેથી કરી આપણે બધાએ ભેગા મળીને ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામને શકંજામાં લઈ. ત્યારબાદ મેં એક એવો પેતરો બનાવ્યો છે, એ પેતરા મુતાબિક ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામને હરાવી દીધા. આ એમ સમજ્યા હતા કે મૂસા આવીને કરશે શું, એટલે જાદુગરોના હાથોમાં જે આસ્તીનોના અંદર દોરડીઓ હતી, મૂસાને બોલાવે દરબારના અંદર, અને ત્યારબાદ જાદુગરે શું કર્યું, એના પહેલા કે એ પોતાની રસ્સી નાખે, જનાબે મૂસા અલૈહિસ્સલામે પોતાની લકડી નાખી. આટલું સમજાવું છું શા માટે, આનો જવાબ મળશે. લકડી નાખી, થયો શું, સાપ. અને જાદુગરે શું નાખ્યું, રસ્સીઓ નાખી.
બધાને સાપ દેખાતો હતો, પણ જાદુગર જાણતા હતા કે આપણામાં મૂસાના સામે ઊભા રહેવાની તાકાત નથી. આટલી વાત યાદ રાખજો. દરબાર કોનો હતો? ફિરૌનનો. હુજ્જતે ખુદાને ચેલેન્જ કરી રહ્યા છો. ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ દરબારમાં આવે, જોયું કે કોઈ બધાય બેઠેલા છે. દરબારમાં આવવાની સિસ્ટમ એ હતી કે ઝાલિમો જાવી બાદશાહને કહેવું પડતું હતું, અસ્સલામુ અલૈકા યા અમીરલ મોમિનીન. ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ આ પ્રમાણે સલામ ન કરી, અસ્સલામુ અલૈકુમ, તમારા બધા ઉપર સલામ થાય. દરબારીએ કહી, જોયું આ ફરજંદે રસૂલ પોતાની મોતને આમંત્રણ આપે છે. ઇમામે મોહમ્મદ બાકિર બાદશાહને અમીરુલ મોમિનીન કહીને ન બોલાવ્યું. જગ્યા તો હતી ને, હશામના બાજુમાં કુર્સી પડેલી હતી. ઇમામે સાદિક અને ઇમામે મોહમ્મદ બાકિર, ઇમામે બાકિર અલૈહિસ્સલામ કુર્સી પર બેઠા, ઇમામે સાદિક અલૈહિસ્સલામ બાજુમાં બેસી ગયા. ત્યારબાદ હશામે જે પ્લાન કર્યું તે પ્રમાણે બોલવાનું શરૂ કર્યું. ઇબ્ન રસૂલિલ્લાહ, તમે કુર્સીના લાલચી છો, તમે ખિલાફતના લાલચી છો, માટે ધીરે ધીરે પ્રોપગેન્ડા કરો છો અને લોકોના અંદર ઇખ્તિલાફ પેદા કરો છો. ઇમામ બાકિર અલૈહિસ્સલામ પોતાના વકારના સાથે ખામોશીથી બધી વાત સાંભળી રહ્યા. એવામાં દરબારીઓ જે વેચાયેલા હતા ઊભા થયા અને કહ્યું, હા, આપણે ઇતિહાસ જોઈએ છે કે ઇમામ અલી અલૈહિસ્સલામથી લઈને આ દિવસ સુધી આ લોકો જ્યારે ને ત્યારે પોતાના ટોળાઓ ભેગા કરવાની કોશિશ કરીને આમ કર્યું ને તેમ કર્યું, બધાએ બોલી રહ્યા. જ્યારે બધા સાયલેન્ટ થઈ ગયા, જોયું કે ઇમામ મોહમ્મદ બાકિર પ્રત્યાઘાત નથી આપતા. ક્યારેક ક્યારેક દુશ્મનને જવાબ ના આપવો એ અતિ ઉત્તમ જવાબ હોય છે. આ લોકો જોયું કે ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામના ઉપર કોઈ અસર થતું જ નથી. જ્યારે ખતમ થઈ ગયું તો ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ઉભા થયા અને કહ્યું, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, તમામ વખાણે અલ્લાહની ઝાત માટે છે કે જેણે આ રૂએ ઝમીન ઉપર બહેતરીન અશરફુલ મખલુકાત મોતી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને એમની ઝુર્રિયતને પસંદ કરી. તમે એમ કહી રહ્યા છો કે અમો ખિલાફતના લાલચી છીએ. અહેલે બૈત અથાર અલૈહિસ્સલામ ખિલાફતની મોહતાજ નથી, ખિલાફત અહેલે બૈતની મોહતાજ છે. જ્યારે આ ફસીહો બલીગ શબ્દ નીકળવાનું શરૂ થયું તો હશામે જોયું કે આલે મોહમ્મદ જ્યારે જબાન ખોલી દે તો જે રીતે મેદાનમાં ઝુલ્ફકાર ચાલે એવી રીતે દરબારમાં પણ જબાન ઝુલ્ફકારની જેમ ચાલવાનું શરૂ થાય છે. ગભરાવા લાગ્યો અને કહ્યું કે ઇબ્ન રસૂલિલ્લાહ, આ તો તમારો કમાના જ છે, તમે તો બોલવામાં માસ્ટરી છે તમારી તો. કેમ કે ઇલ્મની વાત છે, બોલવું પણ એ સાદું નથી, હર કોઈનો કમાલ નથી. આલે મોહમ્મદનો જ કમાલ છે કે જે ફસાહતો બલાગતના સાથે હસબો નસબને ધ્યાનમાં રાખી તારીખો ઇતિહાસને પણ દોહરાવતા એક શબ્દનો સામેવાળા વ્યક્તિને એવો લલકારી દે કે એની આખી 7 નસલ યાદ રાખી દે. કહ્યું કે મોલા, આવ્યા છો તો એક કામ કરીએ, મારા કાકાના દીકરા, તમે આટલા બધા ગરમ નથી થાઓ, હું તો ખાલી એમને જ વાત કરી રહ્યો હતો, વાત ફેરવવાની કોશિશ કરી. કેમ કે પ્લાન બીજો હતો. ઇલ્મથી તો અહેલે બૈતનો મુકાબલો કરી શકતા નથી. હવે ચેલેન્જ તો કરી દીધી છે. મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામને દરબારમાં બોલાવીને કહ્યું કે મોલા, ઘણા દિવસો થઈ ગયા છે, અહીંયા આપણે તીર અંદાજી નથી કરી. શું પ્લાન અપનાવ્યું? ઇલ્મને છોડો, કોઈ પણ એક ફનને લાવવામાં આવે જેથી કરી ઇમામ લાચાર, બેબસ અને મજબૂર થઈ જાય. ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામની ઉંમર ઘડપણની સુરતના અંદર હતી. ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ જવાનીના આલમમાં. યાદ રાખો, બંદૂક ચલાવવી હોય કે તીર ચલાવવું હોય, જ્યારે નિશાનો મારવો હોય તો તમારો હાથ સ્થિર હોવો જોઈએ. 1 mm પણ અગર હલી જાય તો ત્યાં આગળ નિશાના ઉપર ફૂટનું અંતર થઈ જાય. વાત સમજી ગયા છે? ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામની ઉંમર ઘડપણના અંદર છે, ઝઈફની આલમ છે. ઇમામનો હાથ ધ્રુજી રહ્યો છે. હશામે કહ્યું, મોલા, મેં સાંભળ્યું છે કે તમે જવાનીના અંદર બહુ ખૂબસૂરત તીર અંદાજી કરતા હતા. કહ્યું, હા, એ જવાનીમાં હતું અને જવાનનું કામ છે. આજે તો હું ઘરડો થઈ ગયો. તરત જ હશામે એમ સમજ્યો કે ઇમામે મોહમ્મદ બાકિર મિલ કહી દીધી. એમ સમજો કે ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામે મિલ કહી દીધી. હવે ઇમામ કમાન નહીં ઉઠાવે. કયું જોયું લોકો? આ લોકો એમ દાવો કરે છે કે અમો ગરડા હોઈએ યા ઘોડિયામાં હોઈએ, અમો ઇમામ છે એટલે ઇમામ જ છીએ. અત્યારે હું એક તીર ચલાવવાનું કહ્યું તો ઇમામે મોહમ્મદ બાકિર કહે છે કે મારા હાથ લડે છે. હજુ
નિશાના લગાવવાવાળાને કહ્યું કે નિશાનો સામે ચીંધીને રાખ. જ્યારે નિશાનનું તાબડું એટલે પ્લેટ લગાવી દેવામાં આવી, ઇમામે મુહમ્મદે બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ જે થેલી હતી એના અંદરથી એક તીર ઉઠાવ્યું. પહેલું જે પોઈન્ટ હતો સેન્ટર પોઈન્ટ ઉપર જઈને એ તીર ચોંટી ગયું. ધ્યાનથી સાંભળજો. પહેલું તીર સેન્ટર પોઈન્ટ ઉપર જઈને ચોંટી ગયું. પાછળનો ભાગ વી શેપમાં હોય. બીજું તીર ઇમામે મુહમ્મદે બાકિર ઉપાડ્યું અને જે વી ભાગ હતો એના અંદરથી ચીરીને જે પહેલા તીરની પોઈન્ટ જે પોઈન્ટ ઉપર લાગેલું હતું એના ઉપર બીજું તીર જઈને લાગ્યું. એવી રીતે સાતમું તીર પહેલું તીર જ્યાં લાગેલું હતું ત્યાં આવીને 7 તીરોને ફાડ્યું. એટલી લાંબી લાઈન લગાવી જાણે તીર નથી માર્યું, ફરજંદે રસૂલ નિશાના ઉપર ભાલો માર્યો હોય. વાત સમજ્યા કે ન સમજ્યા દીધો? હશામે કોશિશ કરી કે ઇલ્મથી નહીં પણ ફનથી ચેલેન્જ કરવામાં આવે. અરે ફરીવાર હું કહું છું આ ફરજંદે રસૂલ છે. શું કામ ફિરૌનના દરબારમાં મૂસાને ચેલેન્જ આપે છે? ત્યાં તો ગળેલો સાપ બહાર આવી જશે, પણ અહીંયા ગળેલો સાપ બહાર. સલાવત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો અજીજો ચેલેન્જ કરવામાં આવી, પણ હર ચેલેન્જના અંદર ચાહે કોઈ પણ પ્રકારની ચેલેન્જ હોય, દરેક ચેલેન્જના અંદર દુશ્મને અહલે બેત થાકી ગયા. હવે મારે આ દોહરાવવાની જરૂરત નથી કે ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ સુપરા ઉપર બેઠેલા અને જાદુગરો રોટી ઉઠાવવાનું શરૂ કર્યું. તો ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ કાલીન ઉપર જે કાર્પેટ ઉપર સિંહ બનેલો હતો એને આગળના ઈશારાથી હુકમ કર્યો. સિંહ બહાર આવ્યો, જાદુગરોને ગળી ગયો અને પાછો કાલીનમાં જઈને ચિત્ર બની ગયો. પાછો કાલીનમાં જઈને ચિત્ર બની ગયો. તરત જ બધાએ ઘરમાં બેઠેલા ધ્રુજવા લાગ્યા. કહ્યું, યબ્ન રસૂલિલ્લાહ, જરા આ જે ગળી ગયો છે એને કહો કે બહાર કાઢે. કહ્યું, મૂસા બહાર કાઢ્યું હોત તો આ મૂસાનો દીકરો પણ આને બહાર કાઢી બતાવો. એક સલાવત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે તૈયાર થઈ ગયા છો મારી વાતને સાંભળવા? આવી જાય પાછા ટોપિક ઉપર. ઘણી કોશિશ કરી પોતાના શરીયતને અને પોતાની બનાવેલી ફિકહને ઉપર અમલ કરવા માટે, મજબૂર કરવા માટે અને અહલે બેતના ઇલ્મને કમજોર કરવા માટે પણ ન કરી શકે. અઝીઝો, આ જે શરીયત આપણા સુધી પહોંચી છે, આટલું બયાન કરું છું એમને નથી કરતો. જે શરીયત પહોંચી છે એ શરીયત આપણા સુધી પહોંચવા માટે જનાબે સૈયદાએ શિકસ્તા પહેલુનો કુરબાની આપી છે. જે શરીયત અને અહેકામ આપણા સુધી પહોંચ્યા છે એના માટે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામે પોતાના શરીર મુબારક પર ઝરબત કરી. જે શરીયત આપણા સુધી પહોંચી એ શરીયત એમનેમ જ નથી પહોંચી. ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામ થાળના અંદર કાંજાના ટુકડા જોયા છે. આપણા સુધી જે શરીયત પહોંચી છે એમનેમ નથી પહોંચી. ઇમામે મઝલૂમે કરબલાએ આટલી મોટી ભયંકર કુરબાનીઓ આપી. જે એક દિવસના અંદર કુરબાની આપી એ કુરબાનીઓ પર આપણે 10 દિવસ પણ રડી શકતા નથી. શું કહ્યું? ઇન્નમાં ખરજતુ લિતલબ ઇસ્લાહ ઉમ્મત જદ્દી. હું એમને જ બહાર ખુરશીના લાલચ માટે નથી જઈ રહ્યો. શરીયતને એટલી તોડવામાં આવી છે, મોડવામાં આવી છે, એટલી બગાડવામાં આવી છે કે લોકો મારા નાનાની સીરત અને મારા બાબાની સીરતને ભૂલી ગયા. ઉસીઓ બે સીરત જદ્દી. હું મારા બાબાની અને મારા નાનાની સીરત યાદ અપાવું. એમને આપણા સુધી આ શરીયત નથી પહોંચી. જેના માટે ઇમામ મુહમ્મદ બાકિર અને ઇમામ સાદિક અલૈહિસ્સલામે ગુરબતના દિવસો કાઢ્યા છે. એમને આપણા સુધી આ શરીયત નથી પહોંચી. ઇમામ મુસા કાદિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ 14 વર્ષ સુધી આના માટે જેલમાં રહ્યા છે. એમને આપણા સુધી આ શરીયત નથી પહોંચી. ઇમામ રઝા અલૈહિસ્સલામ પોતાના વતનને છોડી અને મશહદ મુકદ્દસના અંદર ગરીબુલ ગુરબાનો લકબ લઈ અને ગુરબતના આલમમાં શહીદ થયા છે. એમને આપણા સુધી આ શરીયત નથી પહોંચી. સાંભળવાના અંદર બે ઇમામો પોતાનું આખું જીવન નજર કેદના અંદર રાખ્યું છે. આ શરીયત ચાલતા ચાલતા જ્યારે આપણા સુધી આવી, આટલા જખમો ખાધા બાદ જ્યારે આપણા સુધી આવી તો આપણે ઈઝીલી નમાઝ, રોઝા, હજ, ઝકાત કેટલી પાબંદીથી અમલ કરી. નમાઝ છોડવાની તો વાત દૂર ગઈ. નમાઝને હલકું પણ અગર કોઈ સમજે
તો સાદિક આલે મોહમ્મદ કહે છે કે અમારી શફાત એના સુધી પહોંચશે નહીં. એસિડિટીનું પત્તું રાખવાથી રોજુ માફ થતું નથી. વાજિબ છે એટલે વાજિબ છે. હજ, ખોમ્સ, ઝકાત, અમર બિલ મારૂફ નહી મુનકર, સમાજનો અગર કોઈ ગુનાહ કરતો હોય તો દરેકની સિર્ફ મૌલાનાની જિમ્મેદારી નથી કે પોતાની મા બહેનોને હિજાબ કરાવવાનો હુકમ કરે. અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર આપણા બધાય ઉપર વાજિબ છે. અગર એક ગાળ બોલતો હોય તો હુસૈનનો ચાહવાવાળાની ફરજ અને જિમ્મેદારી છે કે બધાએ એ હરામ કાર્યથી અમર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર કરે, સારા કાર્યોની તરફ આમંત્રણ આપે, બુરા કાર્યોથી રોકે. ત્યારે જઈને, હવે પહેલા દિવસની મજલિસ યાદ કરો, ત્યારે જઈને મોહબ્બતનો હક અદા થશે. ખાલી સિર્ફ મુહર્રમના કાળા કપડા પહેરી લેવાથી મુહર્રમનો હક અદા નહીં થાય. ખાલી સિર્ફ માતમની લાઈનમાં ઊભા રહેવાથી મુહર્રમનો હક અદા નહીં થાય. ગુનેગાર અને આસીને ખતાકાર છીએ. હકીકી અઝાદાર બનવું હોય તો અમલને પહેલા અપનાવવું પડશે. ખબર છે હજી 10 દિવસ સુધી આપણે જુલુસ બહાર કેમ નથી કાઢતા? ખબર છે 10 દિવસ સુધી આપણે જુલુસને બહાર નથી કાઢતા અને 10મા દિવસે જુલુસ બહાર કાઢીએ છીએ. 10 દિવસ સુધી આપણે પોતાની ઇસ્લાહ કરીએ છીએ, આપણા સમાજની ઇસ્લાહ કરીએ છીએ, આપણા પોતાની તરબિયત કરીએ છીએ, આપણા ઘરની તરબિયત કરીએ છીએ, આપણા સમાજની તરબિયત કરીએ. જ્યારે એક અઝાદાર મુકમ્મલ અઝાદાર થઈ જાય એના બાદ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો મિશનને લઈને બહાર નીકળે છે કે જુઓ, ફક્ત અમારા કાળા કપડા નહીં, અમારા કિરદાર અને અમલથી ઇમામ હુસૈનને ઓળખો. જુલુસ લઈને જવું એ આસાન નથી. કિરદાર અને અમલ એક એવી હકીકત છે કે જેનાથી હુસૈનિયત ઓળખાય છે. એક સલવાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ. કારણ કે પેલો ખુશીનો મોજૂદ હતો, બીજો ગમનો મોજૂદ હતો. બધા સાયલેન્ટ થઈ ગયા, ચહેરા ઉતરી ગયા કે આ ટોપિક ક્યાંથી ક્યાં ફરી ગયો. ના ગભરાવ નહીં, દરેક વસ્તુ આવશે થોડી થોડી. કારણ કે આ સુફરે અહેલે બેત છે. સુફરે અહેલે બેત ઉપર મારી જે અયબ હશે અયબ કુટીને બહાર આવશે, જેની ઇસ્લાહ કરવાની છે. વાત એ હતી કે શરીયતે મોહમ્મદી ચાલતી હતી, એક તરફ બીજી શરીયત પણ ચાલુ કરી બનાવવામાં આવી. એના ફકીહો, એમના મુજતહિદો, એમના મરજાઓ બન્યા, જેમાં અબુ મુસા અશરી, કાઝી શુરૈ, આવા કેટલા એવા હતા કે જે મુનાફિકતના ચહેરાઓ ઇસ્લામનો લિબાસ પહેરીને આવી ગયા હતા અને કાઝીઉલ કુઝાત બનીને ફતવાઓ આપતા હતા. પણ સામે સામે ઇબ્ને અબ્બાસ હોય, હબીબ ઇબ્ને મઝાહિર હોય, હાજી ઇબ્ને ઉરવા હોય, ઝુરારા હોય, આબાદ ઇબ્ને તગલીબ હોય, આ બધા સહાબીઓ પણ સાથે સાથે શરીયતે અહેલે બેતને લઈને ચાલતા હતા. આ સિલસિલો ચાલતા ચાલતા 11મા ઇમામનો વખત ખતમ થયો. 255 થી 260 હિજરીમાં 11મા ઇમામનો શહાદત થઈ. 5 વર્ષની ઉંમરે ઇમામે ઝમાનત ચલો પાવતા રહ્યો છે. અત્યારે મારા જવાન ભાઈઓને ખાસ ધ્યાનથી સાંભળે. અચાનક જ માર્કેટના અંદર મુસ્તહિદ, મરજા, ફકીર નો ડંકો વાગવાનો શરૂ થયો. કેમ? અત્યારે તો તમે એમ કહેતા હતા કે ઇમામ અલી અલૈહિસ્સલામના જમાનાથી ફકી ચાલતા આવ્યા છે, તો અચાનક જ ફકીનો સિલસિલો થયો ક્યાંથી? અને અચાનક જ આ નવી શરીયત મોહમ્મદીમાં આ ફકી, મુજતહિદ, મરજા આવ્યો ક્યાંથી? એનું પહેલા સિમ્પલ એક્ઝામ્પલ આપું અને એના બાદ આપણે ધીરે ધીરે કુરાનથી, હદીસથી અને અકલથી આપણે જોઈએ કે આયા સહી છે યા સહી નથી અને આપણા સર્વેની સલાહ કરીએ. તારાઓ રાત્રે ઉગે. તારાઓ ક્યારે ઉગે બેટા? રાત્રે ઉગે. એટલે દિવસે જ્યારે સૂરજ નીકળે એટલે તારાઓ ક્યાં જાય એના ક્યાં? તારાઓ ક્યાં જાય? હા બોલો બોલો. તારાઓ તો ત્યાં જ રહે, તો કેમ ચમકતા નથી? સૂર્યના પ્રકાશ આવી રીતે થોડું થોડું બોલતા રહો, ઇઝીલી વાત પહોંચી જશે. તારા
ભાગમાં ચાલ્યો જાય છે. માટે જે તરફ સૂર્યનો પ્રકાશ ન પડતો હોય એ બાજુ તારાઓ ચમકવાનું શરૂ કરી દે. તારાઓ તો હોય જ છે, પણ જ્યારે સૂરજ હોય ત્યારે ચમકે નહીં. વાત હવે સમજમાં આવી કે ના આવી? અરે જ્યાં સુધી બહારના સૂરજની રોશની હતી ત્યાં સુધી ફકીહોના તારાઓ પોતાની ચમક બતાવતા ન હતા. પણ બારમો જ્યારે ગૈબતમાં ગયો અને સૂરજ ગૈબતમાં જવાના સાથે ફકીહ તારો બનીને બહાર. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. અત્યાર સુધી શરીયતે મોહમ્મદી ઇમામે જમાના સુધી કેટલી ઠોકરો અને કેટલી કુરબાની ખાધી, પણ હવે એ
પણ જોશું કે ગૈબતના અંદર ગૈબતમાં ઇમામના ગયા બાદથી લઈને અત્યાર સુધી આ શરીયતમાં કેટલી ઠોકરો ખાધી છે. એમને આપણા સુધી નથી પહોંચ્યું. જ્યાં સુધી નિયામતની કદર ન થાય ત્યાર સુધી ઇન્સાન એની વેલ્યુ નથી સમજતો. તો વાત એ છે કે યા તો મુસ્તહિદ થાઓ, મુસ્તહિદ થયા નથી. તો અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે શું કહ્યું? લેયુંદિર કૌમહુમ ઇદા રજઉ ઇલૈહિમ. એ જે ભણીને આવ્યો એ પોતાના કૌમો પાછો આવે અને આવ્યા બાદ લોકોને જે દીનની સમજણ પેદા થઈ છે એ લોકો સુધી પહોંચાડે, જેથી કરી અલ્લાહથી ડરે, શૈતાન જેવા દુશ્મનને ઓળખે, વસવસે શૈતાનીથી બચી નાફરમાની ઇલાહીથી બચે અને ઇતાઅત ઇલાહીમાં મશગુલ થઈ. તો અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે કુરાન મજીદમાં સાફ સાફ કહી દીધું, ફસઅલુ અહલ ઝિક્ર. સવાલ કરો જે એનો હેડ છે, એનો માલિક છે. અગર તમે નથી જાણતા, એક સિમ્પલી લોજિક આપી દઉં જેથી કરી થોડો વાતાવરણ તૈયાર થઈ જાય. સલાહ પડે મોહમ્મદ વાલે ખબર નહીં હોય, 4 નૂરની બુનિયાદ હતી. જેમને આપણે દેશી ભાષામાં કે ગેડાના નામ ઉપર 4 નૂરા હતા. જોઈ લેજો ત્યાં. ઓકે, તો જ્યારે ઇમામવાળો બનતો તો એના માટે કઈ પ્રોગ્રામ તો કર્યો છે કે જે 4 વ્યક્તિઓ હતા મરહૂમ અલ્લાહ એ દરેક મરહૂમો કે જે આ મોમિનોના હિદાયત માટે આટલી બહેતરીન ખિદમતોની અંજામ આપી છે, દરેકની ઝુમરે અહેલ બૈત અલૈહિસ્સલામનો મશહૂર ફરમાવ્યું. જે લોકોના આપણા પર ehસાન છે, આ વિલાયત અને શરીયત આપણા સુધી પહોંચાડીને આ દુનિયાથી છોડીને ચાલ્યા ગયા, મારા અલ્લાહ એમની જવારે મસૂલમાં જગ્યાએ નાયક ફરમાવે. એમને તો આ ઇમામવાળો નહીં બન્યો. પહેલા અત્યારે આપણે સિસ્ટમ એસી ના કર્યા, ઉપરના માળે સ્ત્રીઓ માટે કર્યું, બહેનો માટે કર્યું. અત્યારે તાબૂત સજાવો હતો તો અંડરગ્રાઉન્ડ મારા ખ્યાલથી બનાવેલું છે. આ બધી સિસ્ટમ છે કે નહીં? જમવાની ડેગો ઉપર જમાડવું હોય તો બહાર લીફ્ટનું સિસ્ટમ બનાવ્યું. આ બધું એમનેમ થયું. આપણે આ ઇમામ વાળાનું નહીં, ચલો પોતપોતાના ઘેરે ચાલો. ઘર બનાવવું છે તો એક કામ કરીએ, આપણે ચોપડાના અંદરથી વચ્ચેનું પત્તું પિનના અંદરથી કાઢી અને ડ્રોઈંગ બનાવવાનું શરૂ કરીએ. સ્કેલ ઉપાડી અને ડ્રોઈંગ બનાવવાનું શરૂ કર્યું. જ્યાં મને સીધી લીટી દોરતા નથી આવડતું એ શું ડ્રોઈંગ કરશે? કેટલા બાય કેટલાનું? પહેલા તો મારે એ જાણવું પડશે કે મારી જગ્યા કેટલા બાય કેટલી છે. એમાં પણ સેન્ટ્રલ લાઇનથી મારે કેટલા સુધીનું કન્સ્ટ્રક્શન કરવાનું છે. છે એટલા સુધી નહીં કે મારો પ્લોટ જેટલો છે એટલો નહીં. ભૂગવટો અલગ વસ્તુ છે, સેન્ટ્રલ લાઇન અલગ વસ્તુ છે, જ્યાં બાંધકામ કરવાનું હોય. ભાઈ આપણે હોલ બનાવવાનું છે, 2 BHK બનાવવાનું છે, અહીંયા હોલ અહીંયા હશે, સીડી અહીંયા આવશે, પગથિયા અહીંયા આવશે. છે આપણા અંદર કેપેસિટી એટલી કે આપણે આ ડ્રોઈંગ કરી શકીએ? ચાલો માની લો કે ડ્રોઈંગ કરી પણ લીધું, બનાવવાનું શરૂ પણ કર્યું. ઇન્સાફથી મને આટલા બધા બેઠા છો, ઇન્સાફથી બતાવો કે એ ઘર ઊભું થશે? જે ઇન્સાન પોતે સ્કેલ સીધી રાખીને દોરી પણ ન શકતો હોય, એના નકશા ઉપર ઘર ઊભું થશે ઘર ઉભડ્યું થાય. પણ પ્લાનિંગ વાળું ભૂલ વગરનું ક્યારે પણ નકશા વગર બને નહીં. એન્જિનિયરને બોલાવ્યું, એન્જિનિયર આવ્યો ને કહ્યું, અચ્છા આટલા બાય આટલાનો પ્લોટ છે તમારો. ઓકે, 2-4 દિવસ લીધા. તમારી રિક્વાયરમેન્ટ શું કહ્યું? બસ રિક્વાયરમેન્ટ કંઈ નહીં, અગર મોહરમનો દિવસ આવે તો મારે આખો હોલ જોઈએ કે કમસે કમ એડજસ્ટ કરી શકું. એક 2 BHK 2 બેડરૂમ કાઢી નાખો, એક અટેચ બેડરૂમ હોય અને એક સિમ્પલ હોય, એક કોમન બાથરૂમ રાખજો કે હોલમાં અગર કોઈ આવીને બેસે તો એને વોશરૂમ જવું હોય ને આ બધું ટોટલી આપણે બધું બતાવી દઈએ. નવા મોડર્ન ટાઈપનું હોવું જોઈએ, નીચે પગથિયા આવવું જોઈએ, ઉપર આ હોવું જોઈએ, ગૃહ હોવું જોઈએ. એટલે એ સાંભળીને ગયો ને ત્યારબાદ જઈને નકશો ડ્રોઈંગ કરીને લઈ આવ્યો. કહ્યું કે આ ડ્રોઈંગ કરેલો નકશો. કહ્યું કે મેં તમને જે રિક્વાયરમેન્ટ આપી એ પ્રમાણે. કહ્યું કે ના, જુઓ તમે એ પ્રમાણે કરશો તો આનું આમ થશે, એનું આમ કરશો તો આનું આમ થશે, આનું આમ કરશો તો આનું આમ. બેટર એ છે કે હું તમામ ડ્રોઈંગના બાદ આ ડ્રોઈંગના નતીજા ઉપર પહોંચું છું કે તમારા માટે બહેતરીન ડ્રોઈંગ આવ્યું છે. મને જબ નથી
કહ્યું કે આપણે એક વખત ઘર બનાવવાનું છે તો થોડી વારંવાર બનાવવાનું. બીજા એન્જિનિયર પાસે અને બીજા એન્જિનિયરે કહ્યું કે ભાઈ જરા નકશો બનાવી નાખજો ને. એટલે એને પણ નકશો બનાવી નાખ્યો, પણ એને શું કર્યું, જ્યાં હોલ હતો ત્યાં મારો બેડરૂમ બનાવી દીધો અને જ્યાં બેડરૂમ હતું ત્યાં કિચન બનાવી દીધું અને 2 રૂમ અલગ કરીને વચ્ચે હોલ કાઢી દીધો. મેં એને પૂછ્યું કે ભાઈ આ રીતના કેમ કર્યું? કહ્યું કે આમ કરવાથી શું ફાયદો થશે કે અગર કોઈને આમ જવું હોય તો આમ પણ જઈ શકે ને આમ જવું તો આમ પણ જઈ શકે, કે એની દલીલ આપીને કહી કે આ વાત પણ સાચી. ના આ 2 મને ત્રીસરા એન્જિનિયર પાસે તો એને કહ્યું કે એક કામ કરો, નીચે આખો હોલ રાખો, બેડરૂમ 2 ઉપર લઈ જાઓ. આપણે ઘર ન બનાવવાનું હોય, આ તો ખાલી તમારે ઊંઘ ઉડે એટલા માટે નકશા બનાવવાનું. એક સવાલ આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ પેટનો દુખાવાની દવા. ભાઈ પેટ દુખે ત્યારે ગળવી, પણ હવે મને પેટમાં દુખે છે કે ઇન્ફેક્શન થયું છે કે ગોટાળો ભરે છે, ત્યાં આગળ બીજી ગોળી પડેલી ESR, ત્યાં આગળ બીજી ગોળી પડેલી ઓફ્લોક્સાસિન, જુલાબ બંધ કરવાની. હવે આ બધી ગોળીઓ બધી ગળું ગઈ. લાઈન ખરીદી મૂકી દો દીધી મેં, લાઈન ખરીદી મૂકી દો દીધી. હવે ભૂલથી અત્યારે મારા સાથે કેસ થયેલો એ જ વાત કરી રહ્યો છું. પથરીની ગોળી ગઈ, બંને ખુદા સહી ગોળી ગઈ, સાચી ગોળી ગઈ, બધું સહી હતું, પણ ખાલી એનાથી ભૂલ એટલું થઈ ગયું કે ભૂખ્યા પેટે ગોળી ગઈ. શું થાય?
अगर पेन क्लियर भूख्या पेटे साँजे 4 થી 5 વાગે अगर कोई गळे આપણો સબ્જેક્ટ ડોક્ટરીનો નથી પણ ખાલી વસ્તુ સમજાવવા માંગુ છું કે જ્યારે ઇન્સાન પોતે મુસ્તહિદ થઈ જાય અને ફતવાઓ બહાર કાઢવાનું શરૂ કરી દે ભલે 4 મસાઇલ જાણવાથી 4 દવાઓના નામ જાણવાથી ડોક્ટર થતો નથી એવી રીતે 4 મસાઇલ જાણવાથી મુસ્તહિદ થતો નથી હર હંમેશા યાદ રાખો જ્યારે પણ શરીયતની જરૂરત પડે ત્યારે પોતાના મરજા પોતાના ફકી પોતાના મુસ્તહિદની તરફ રુજુ થાઓ મહેરબાની કરીને જાતે ફકી અને મુસ્તહિદ બનવાની કોશિશ ન કરો શું કર્યું ગોળી ગળી દીધી 3 કલાક સુધી ડિહાઇડ્રેશન થવાના કારણે એ બંને ખુદા એટલો પસ્તાવો એવો તડપે કે પથરીનો દુખાવો અને બીજી બાજુ ભૂખ્યા પેટે પેન ક્લિયર થાય શું ચક્કર આવવા લાગ્યા આંખે અંધારા આવવા લાગ્યા આહિસ્તા 2 કલાક પછી પાવર ઉતર્યો એના બાદ ઠેકાણે પડ્યા કહ્યું કે ભાઈ એના કરતા હું આ ભૂખ્યા પેટે ગોળી ગળી ન હોત તો વધારે સારું તો મેં તરત જ સાયલેન્ટલી જવાબ આપ્યો તમોને દોડાયા થવાનું કહ્યું તું કોણે હવે ભોગવો વાત હજી તો સમજમાં આવી ગઈ ને હવે થશે શું બીજા દિવસે સવાર પડશે એટલે ક્યાં જઈશું ભાઈ ગળો તમારા રવડાના અંદરનું ડબ્બુ પડી એનાથી ગોળીઓ ગળે તો ખબર પડી કે એનાથી ફરક પડતો ભલે સાયક્લોબોમે મારા પાસે પડેલી છે ઓફ્લોક્સાસિન પણ પડેલી છે ડીએસઆર પણ પડેલી છે પણ એનાથી ફરક પડતો નથી જ્યાર સુધી એના નિષ્ણાત પાસે ગયો નહીં અને એ નિષ્ણાતે મારી જાંચ કરી મારું ચેકઅપ કર્યું તો એના બાદ એને બીમારીને તશખ્ખુસ કર્યું અને જાણ્યું કે આ બાઈને શું પ્રોબ્લેમ થયો છે તો એ જ પ્રમાણે એના નિયમિત ડોઝ પ્રમાણે મને દવા આપી પહેલો ડોઝ લીધો તરત જ મને પેટમાં દુખાવો બંધ अरे आप तो गोली मारा गया ने पड़ी थी तो ले लेनी थी निष्णात वगर अकलमंदी नो तकाजो है निष्णात वगर जाने पर इंसान ने खूब हाड़मा दुखे क्या जाए भले केस नो दुखतो पेलो टेबल ऊपर सुई रहेलो होय व्यक्ति बायपास सर्जरी चालू होय जो कि એને તો આખું જનરલ એનેસ્થેસિયા આપવામાં આવે છે પણ માની લો કે જાગતો હોય આ થોડું ઘણું આ ડોક્ટરીનું જ્ઞાન ધરાવતો હોય અને એ એમ કે ડોક્ટર સાહેબ પેલી નસ કાપું છે કોઈથી કોઈ જોઈન્ટ કરી તો એને શું કહેવાય આ પરિસ્થિતિ એક આલિમ ફકી શરીયતના જાણનાર અને એની સૂઝબૂઝ ધરાવનારના સામે રજૂ થવું એ અકલના તકાજા પ્રમાણે તકલીફ કહેવાય આજે डॉक्टर पासे जाओ छो ये डॉक्टरी की तकलीफ इंजीनियर पासे जाओ छो इंजीनियर की तकलीफ अगर सिविल इंजीनियर पासे गया तो सिविल इंजीनियर की तकलीफ करिया पासे गया तो करिया की तकलीफ जम्मा को रेस्टोरेंट में गया तो एनी तकलीफ दुनिया ना हर काम में तकलीफ जाए અને શરીયતના હુકમની વાત આવે ત્યાં આગળ તકલીફ જાય નથી આઈને જોઈ લઈએ તકલીફ આવી કે ચલો આપણે સમજવાનું तो कुरान मजीद को कह दी तफक्को फी दीन करो दीन को सूझबूझ लाओ मुस्तहिद तो नहीं बनी सकता तो फसलु अहल जिक्र तो अहले जिक्र ना तरफ रुजू થાઓ જેનો નિષ્ણાત છે એની તરફ रुजू થાઓ એને સવાલ પૂછો એ તમને જવાબ આપશે અને આપણા સુધી આપણા પ્રશ્નોનો જવાબ તવઝીઉલ મસાઇલના સ્વરૂપમાં આપણા સુધી પહોંચ્યો એના પહેલા પત્તા ઉપર લખેલું છે કે આ રિસાલે અમલિયા ઉપર અમલ કરશો તો તમે તમારા વાજિબાત અને મુહર્રમાતી બરી હુસીમાં થઈ જશો કેમ કે હું જેટલું સમજો છું કેમ કે એ નિષ્ણાતનું કામ એ છે કે પહેલા ઇસ્તંબાત કરે અને ઇસ્તંબાતના બાદ ઇસ્તદલાલ કરે હવે તમે કહેશો ન બોલાય ઇસ્તંબાત એટલે શું ઘઉંના અંદર પોટચી પડી હોય ઘઉંનાની આપણે તિજોરીમાં નથી રાખી ઘઉંના અંદર નથી ઘઉંનાની પોટચી બિસ્કિટ એના ઉપર ધોળું કપડું વેઠી અને આપણે ઘઉંના અંદર નોખતે નોખી દીધું હવે હાથ કાઢી અને હું ઘઉંના અંદર નાખું અને એ પોટચીને બહાર કાઢું હવે પોટચીઓ બે હતી એક બાબાની દવાઈ હતી અને એકના અંદર બિસ્કિટ હતી ઘઉંના અંદર હાથ નાખીને હું પોટચી ગાતી એને કહેવાય ઇસ્તંબાત કુરાનની આયતના અંદર કુરાન મજીદના અંદર અહાદીસ રસૂલ અને અહાદીસ અહલે બેતના
હતી માટે આ પોટચી જ હોનાના બિસ્કિટની પોટચી એને શું કહેવાય ઇસ્તદલાલ પોટચી બહાર કાઢવું એ ઇસ્તંબાત અને બહાર કાઢ્યા બાદ એ પોટચી એની છે એના માટે દલીલ રજૂ કરવી એને શું કહેવાય ઇસ્તદલાલ મુસ્તહિદ કુરાન મજીદ અને હદીસના બાદ અહેકામ ઇલાહીને બહાર કાઢે ઇસ્તંબાત કરે અને તેના બાદ એ દલીલ રાખે કે અલ્લાહે તમારા ઉપર આર્યો જ હુકમ વાજિબ કર્યો છે આના સિવાય બીજો કોઈ હુકમ છે નહીં એક સલાવત પડે મોહમ્મદ વ આલે इमाम हसन अस्करी अलैहिस्सलातु वस्सलाम फमन कान फुक़हाना साइमन लिनफ्से हाफ़िज़न लिदीने मुखालिफन लिहवा मुतियन लिअम्र मौला फलिल अवामी अय्युकल्लिदू अगर हमारा फकीह ना अंदर तमे आटली शर्तो जुओ साइनल लिनफ्से પોતાના નફ્સને બચાવીને રાખતો હોય ઇન્શાઅલ્લાહ હાફિઝન લીદીને એટલું એના પાસે ઇલ્મ હોય કે પોતાના દીનની હિફાજત કરી શકતો હોય મુખાલિફન લિહવા પોતાની ખ્વાહિશાત ઉપર કાબુ અને કંટ્રોલ રાખી શકતો હોય મુતિયન લિઅમ્ર મૌલા પોતાના પરવરદિગાર પોતાના રસૂલ અને પોતાના અઈમ્માની ઇતાઅત કરતો હોય फलील अवामे अगर आप बंधुए एक फकीना अंदर भेगू थे जाए तो फलील अवामे अय्युकल्लिदू तो अवाम माटे जरूरी है कि एवा व्यक्तिनी तकलीद करे कोणे तकलीदनो शब्द लाव्यो इमाम हसन अस्करी अलैहिस्सलाम या आपणे इमाम हसन अस्करी अलैहिस्सलाम या फलील अवामे अय्युकल्लिदू अवाम माटे जरूरी है कि एनी तकलीद करे हुज्जत खुदा इमाम ज़माना सल्लल्लाहु तआला फरजुल शरीफ છેલ્લા સમયમાં પસાર થઈ રહ્યા હતા તો એ સમયે તૌકી મુબારક બહાર આવી સવાલ પૂછવામાં આવ્યો તો તૌકીના અંદર જવાબ આપ્યો ઇન્શાઅલ્લાહ મુફસ્સલ કાલે બયાન કરીશ જવાબમાં ઇમામ ઝમાન સલ્લલ્લાહુ તઆલા ફરજો શરીફ ઇરશાદ ફરમાવ્યું અમલ હવાદિસુલ વાक़િઅ ફરજુ ફીહા ઇલા રુવાતિ હદીફિના જ્યારે તમને કોઈ પ્રશ્ન સામે ઊભો થઈ આવે ફરજુ રુજુ થજો રુજુ થવાની જગ્યાને શું કહેવાય મરજા रुजू थजो रुवाते अहादीथ हमारी जे हदीसों ने नकल करे छे एना तरफ रजू थजो केम फइन्नहु हुज्जती अलैकुम केम के ये हमारा तरफ थी तमारा माटे हुज्जत छे व अना हुज्जतुल्लाहि अलैहि अने हूँ एमना ऊपर अल्लाहना तरफथी हुज्जत छूं तो मरजा होय के मुकल्लद होय બંનેની તશખીસ ઇમામે હસન અસ્કરી અને ઇમામે ઝમાના ગૈબતના જમાનામાં જતા જતા આપણો દામન એવા ફકીહોના હાથમાં આપતા ગયા કે જે પોતાના દીનનું રક્ષણ પણ કરવાનું જાણતો હોય જે પોતાના નફ્સની પેરવી ન કરતો હોય જે અલ્લાહ અલ્લાહના રસૂલ અને અલ્લાહ તથા અહેલે બેતનો મુતી અને ફરમાબરદાર હોય સાથે સાથે પોતાના નફ્સ ને બચાવતા એને આવડતું હોય એટલું જ નહીં હદીસોને નકલ કરવામાં ઇમામે ઝમાનાએ ઇરશાદ ફરમાવ્યું કે જ્યારે જ્યારે આ લોકો નકલ કરે તો તમારા માટે હુજ્જત છે કે તમે એના તરફ રુજુ થાઓ ઇમામે ઝમાને સલ્લલ્લાહુ તઆલા ફરજુલ શરીફ કાલે યાદ હોય તો એ વાત કે 260 વર્ષ સુધી આપણે શું કર્યું અહેલે બેતના મદ્રસામાં ભણ્યા હવે 79 વર્ષ 260 થી લઈને 329 સુધી ગૈબતે સુગરામાં આપણે ઇમામના સમયમાં પ્રેક્ટિસ કરી કેવી રીતે પ્રેક્ટિસ કરી આપણો પહેલો મુજતહિદ જો કે એના પહેલા પણ મુજતહિદ હતા પણ એ મુજતહિદના રસ્તા ઉપર પંથ લાવવા ઉપર જેને સૌથી મોટું યોગદાન આપ્યું મશહૂર મારૂફ યાકૂબે કુલૈની ગૈબતે કુબરા શરૂ થઈ 329મો અને 328 અથવા 329મો યાકૂબે કુલૈનીનો ઇંતકાલ થઈ
આ મુસ્તહિદ ઇમામના જમાનામાં નાયબોના હાજરીમાં શું કર્યું એમણે? કિતાબ લખી. કઈ કિતાબ લખી? બોલો. ઉસૂલે કાફી. 16,000 થી વધારે હદીસો એના અંદર આવા યાકૂબે કુલૈનીએ ભેગી કરી. ત્યારબાદ 305 કૈબતે સુગરા ક્યાંથી ખતમ થયો? 329મો. 305 ના અંદર એક બીજો તારો નમૂદાર થયો જેને આપણે મશહૂર મારૂફ કહીએ છીએ, મોહમ્મદ શેખ સદૂક. શેખ સદૂકને જાણીએ છીએ ને? આ શેખ સદૂક જે ઇમામના જમાનામાં ઇમામની હાજરીના અંદર નવાબે અરબાના સાયા હેઠળ એમણે ઇજ્તિહાદ કર્યો અને આપણી મોટી મોટી કિતાબો લખી. ઇન્શાઅલ્લાહ કાલે કઈ કિતાબો લખી અને હવે મરજઈએ તો સિલસિલો ઇન્શાઅલ્લાહ અહીંથી આગળ શરૂ કરી. આપણો દામન આવા મરજાઓના હાથમાં આપતા ગયા. કેવા મરજાઓ હતા? એક સિફાતો તો ઇન્શાઅલ્લાહ કાલે આપણે ડિસ્કસ કરીશું. કેવા મરજા? યાકૂબે કુલૈની આટલા ઉપરથી સમજી જજો અને શેખ સદૂક અલૈહિર્રહમા આટલા ઉપરથી સમજી જજો કે આપણે કેવા મરજાઓની તકલીદ કરીએ છીએ. કોઈ સાધારણ વ્યક્તિઓ નથી. યાકૂબે કુલૈની જેમણે ઉસૂલે કાફી લખી, જેમના બારામાં ઇમામે જમાનાએ કહ્યું કે આ કાફી અમારા શિયાઓ માટે કાફી છે. એમનો ઇંતકાલ થઈ ગયો 329 ના અંદર. એમને દફન કરી દેવામાં આવ્યા. બગદાદના અંદર એમનો રોજો છે. બગદાદનો ગવર્નર જે બહુ વધારે મુતાસિબ અહેલબૈતનો દુશ્મન હતો, ધ્યાનથી જરા સાંભળો, બહુ મોટો દુશ્મન હતો. કાઝમાઈન બાબુલ હવાઈજનો રોજો છે, મુસે કાદિમનો રોજો છે. બહુ લોકો જતા હતા અને આ બગદાદના ગવર્નરને ગમતું ન હતું. એને પોતાના સિપાહીઓને ઓર્ડર આપ્યો કે કામ કરો, આ શિયા લોકો એમ કહે છે કે અમારા ઇમામ તો આજે પણ જીવતા છે. ફરી પાછો સવાલનો જવાબ આપું છું. આ શિયા લોકો એમ કહે છે કે અમારા ઇમામ તો જીવતા છે. ભલે અમે રોજાઓમાં જઈએ અને ઇસ્ને દુખુલમાં સલામ કરીએ તો અમારો ઇમામ અમને જવાબ પણ આપે છે અને કુરાનની દલીલ પણ આપે છે કે શહીદ મરતા નથી, તમે ક્યારેય ગુમાન કરતા નહીં. તો આપણે જોવું છે કે ઇમામ મુસે કાઝી પોતાના કબ્રમાં છે કે નહીં. આ તો લાવ લશ્કર લઈને રવાના થયા. રસ્તાના અંદર વઝીર મળ્યો. બાદશાહ સલામત ક્યાં ચાલ્યા? કહ્યું કે કાઝમેનનો રોજો તોડો. કઈ પહેલે મશવરો તો કરી લેતા. કાઝમેનનો રોજો તોડવો કોઈ આસાન વાત નથી. કહ્યું કે ના, મારે જોવું છે કબ્રમાં ઇમામ મુસે કાઝીમ શિયાઓના ઇમામ છે કે નહીં. આ લોકો એમ કહે છે કે જીવતા છે. કહ્યું કે એટલે બધી જવાની જરૂરત નથી, રોજો તોડશો તો બહુ મોટો બબાલ થઈ જશે. તો કઈ ક્યાં જવું? કહું કે આપણા બગદાદમાં કુલૈનીની કબ્ર છે. કુલૈનીની કબ્રને ખોલીને જોઈ લો. અગર કુલૈની હોય તો એનો મોલા પણ ત્યાં છે, પણ અગર કુલૈની ન હોય તો સમજી લો કે એનો મોલા પણ નહીં હોય. કેટલું ઠોસ છાતી ઠોકીને વઝીરે જવાબ આપ્યો છે. બસ બાદશાહ ત્યાં પહોંચ્યો અને શેખ કુલૈનીની કબ્રને ખોલવામાં આવી. જેવી કબ્ર ખોલવામાં આવી અને કફનને હટાવવામાં આવ્યું તો હજી જો તારીખમાં લખેલું છે, અત્યારે પણ શેખ કુલૈની અલૈહિર્રહમાના દાઢીએ મુબારક ઉપર જે ગુસલનું પાણી રહી ગયું હતું, આજે પણ એ વઝીર કહે છે કે મેં હાથ ફેરવ્યો તો એમના રીશે મુબારકમાં ગુસલનું પાણી હતું. કેવા મુસ્તહિદોને માની છે? જેવા કેવા નહીં, ઇન્શાઅલ્લાહ આહિસ્તા આહિસ્તા આપણે જશું આગળ. જેને માનીએ છીએ એ પણ કોઈ ઓછા. શેખ સદૂક અલૈહિર્રહમા કે એમના બાબા ઇબ્ને બાબોય ઓલાદ નહોતી થતી. હુસૈન બિન રોહને કહ્યું કે હુસૈન બિન રોહ, મૌલાને કહો ને કે મારા હાથમાં દુઆ કરે, હું તો તમારા મઝહબની ખિદમતને અંજામ આપું છું. તો એ શું કહું મૌલાને? કહું મૌલાને કહેજો કે મને ઓલાદ હતા કરી. મૌલાને કહેજો કે મને ઓલાદ હતા કરી. હુસૈન બિન રોહ મૌલા પાસે મુલાકાત કરી. મૌલાને કહ્યું કે ઇબ્ને બાબોએ આપને કહ્યું છે કે મારા માટે મારા હાથમાં દુઆ કરી. કહ્યું કે જાઓ એને જઈને કહી દેજો, એને એક માંગી હતી પણ આ જ વર્ષે એને 2 ઓલાદ થશે, જેમાંથી એક મોટો મરજા અને ફકીહ બનશે. અલ્લાહુ અકબર. થયું શું? એક એવી શખ્સિયત આપણા સમક્ષ આવીને ઊભી રહી ગઈ જેનું નામ મોહમ્મદ હતું. એને એટલી બધી સાચી હદીસોને ભેગી કરી કે એનું નામ જ સદૂક પડી ગયું. કેમ કે માનવાવાળો સાદિકનો અને સિદ્દીકાનો હતો. સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. જ્યારે આ સફિયાના ટાઈમ આવ્યો અને એમની કબ્રને મુબારકને ખોલવામાં આવી તો લખેલું છે કે એમના હાથ ઉપર મહેંદીનો રંગ એવો ને એવો બાકી હતો. આતુલ્લાહ ઉસ્માન મરશી નજમી સાહેબ કહે છે કે મારા બાબાએ મને આ વાત નકલ કરતા કહ્યું
કે જ્યારે શેખ સદુક અલી રહેમાનો જનાઝો ખોલવામાં આવ્યો તો અલ્લાહે મને શરફ અતા કર્યો કે મૌલાના જમાનામાં રહેવાવાળા વ્યક્તિનો હાથ ચૂમી શકું. મેં જ્યારે હાથને ઉઠાવીને ચૂમ્યો તો મને એવું જ લાગતું હતું કે અત્યારે પણ શેખ સદુક જીવતા છે. કેટલા વર્ષો થઈ ગયા? 1200 વર્ષ. આ એવા મરજાની આપણે તકલીફ કરીએ છીએ કે જેના મર્યા બાદ જમીનને પણ રજા નથી કે એના જિસ્મને ખાઈ શકે. કેમ? કેમ કે આ લોકો પણ અહેલે બેતથી મુતમસ્સિક થઈ ગયા. રસૂલ ઇસ્લામે જે પ્રમાણે કહીને ગયા, ઇન્ની તારિકુન ફીકુમ અલ-થકલૈન કિતાબ અલ્લાહ વ ઇત્રતી, મારી ઇત્રત અને મારી કુરાનને છોડીને જાઉં છું. ફઇન તમસ્સકતુમ બિહિમા, અગર તમે આ બંનેથી મુતમસ્સિક થઈ ગયા, લન તદિલ્લુ બાદી અબદા. શેખ કુલૈની હોય કે શેખ સદુક હોય, એક હાથમાં કુરાનનો દામન પકડ્યો તો બીજા હાથમાં દામને બસ જેને માનીએ છીએ ફખરથી માન. આજકાલ તો એવા કેટલાય દુશ્મનો આવીને આપના દિમાગોમાં શક નાખશે, શબ્દાર્થિક તમારા સાથે લડાઈ કરશે, ટેકનિકલી તમારા જહેનથી રમશે, પણ એનો મતલબ એ નથી કે 1200 વર્ષથી આવતો સિલસિલો એક માણસના કહેવાથી તૂટી જાય. કેમ કે અત્યારે હવે આ દલીલ આપવાની જરૂર નથી, હવે ઇન્શાઅલ્લાહ આગળ ચાલે. કેમ કે નુમાઇંદા થવું ઇમામનું એ આસાન નથી જ્યાં સુધી એના પછવાડે ઇમામનો હાથ ન હોય, બેકિંગ સપોર્ટ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ જ્યારે મદીને મુનવ્વરાથી નીકળ્યા તો ઇમામે મદીનામાં પોતાનો નુમાઇંદો જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયાર કર્યા. મક્કા મુકર્રમાથી નીકળ્યા તો મક્કાના અંદર મોહમ્મદ હનફિયાને પોતાનો નુમાઇંદો કહ્યું, મોલા અમને તમારા પર જાન કુરબાન કરવાનો મોકો આપો. કહ્યું કે ના મોહમ્મદ, તમે મક્કામાં મારી આંખ બનીને રહો, રજ રજની ખબર મારા સુધી પહોંચવી જોઈએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મક્કા મુકર્રમાથી બહાર નીકળી રહ્યા હતા કે કાસિદ આવ્યો. આવીને ઇમામે હુસૈન અલૈહિસ્સલામને સલામ કરી. કહ્યું કે બોલ ભાઈ શું હતું? કહ્યું કે મોલા હું મદીનાથી આવ્યો છું. કહ્યું હુકમ? કહ્યું કે અબ્દુલ્લાહ ઇબ્ન જાફર તૈયાર આપના માટે પત્ર અને અમાનત મોકલી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પત્રને ખોલ્યું. જનાબે અબ્દુલ્લાહનો પત્રને જોયું તો વાંચવાનું શરૂ કર્યું. આંખમાં આંસુ આવી ગયા. કહ્યું કે મોલા હું તમને સફરથી રોકતો નથી, પણ મોલા આપ જે સફરની તરફ આગળ વધી રહ્યા છો એમાં મોત આપનો ઇંતજાર કરી રહ્યા છે. આકા, અગર એવો સમય આવી પડે તો હું બે મારી અમાનત ઔન અને મોહમ્મદને આપના હવાલે કરું છું. જ્યારે ત્યારે એ મોત માટે રજા માંગે તો એની મારા તરફથી રજા અને મારી શહેજાદી ઝૈનબને કહેજો કે ઔન તમારા તરફથી કુરબાન કરજો અને મોહમ્મદને મારા તરફથી કુરબાન કરજો. બસ હજી મેં વાત તમામ કરી. કોઈ મક્તલની કિતાબ ઉઠાવીને મને બતાવો કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એક એવો સમય હોય કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઓનો મોહમ્મદ સાથે લાડો પ્યાર કરતા. જ્યારે પણ બીબીઓએ કહ્યું કે શહેજાદી અરે ઓનો મોહમ્મદને ક્યારે પાસે બેસાડીને લાડ અને પ્યાર કરો, કહ્યું કે મારા પાસે જ્યારે મારો ભાઈ હુસૈન, મારી મા ફાતિમાની નિશાની હુસૈન હોય તો કેવી રીતે હું મારા લાલ ઓનો મોહમ્મદને રમાડી શકું? કોઈ દિવસ હજી જો એક મક્તલમાં એક જગ્યા એવી મળે છે કે જે સમયે જનાબે ઝૈનબ ઓનો મોહમ્મદને લાડો પ્યાર કરી રહ્યા. એ કઈ રાત? શબે આશુરાની રાત, કે જ્યાં જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઓનો મોહમ્મદને પોતાના સાધુ પર સર રખાવ્યા અને આહિસ્તા આહિસ્તા માથા પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું કે ના ઓનો મોહમ્મદ, યાદ રાખજો કાલે એવું ન થાય તમારા પહેલા અલી અકબર શહીદ થઈ જાય. એ બેટા ઓનો મોહમ્મદ, યાદ રાખજો કાલે એવું ન થાય કે કાસિમ તમારા પહેલા શહીદ થઈ જાય. બેટા જ્યારે શહાદતનો મેદાન ગર્ભ થઈ જાય તો એ ઓનો મોહમ્મદ, યાદ રાખજો કાલે તમારી માને તમારી દાદી ફાતિમાના સામે સુરખરૂ થવાનો મોકો આપજો. એ બેટા ઓનો મોહમ્મદ, જ્યારે જંગ માટે રવાના થાઓ અને લડતા લડતા નહેરે ફુરાત ઉપર કબજો કરી લો અને તમારા સામે પાણી હોય તો બેટા ઓનો મોહમ્મદ, પાણીની તરફ હાથ ન વધારતા
ખૈમામાં નાના નાના બાળકો છે, એ બેટાઓ તો મોહમ્મદ જાઓ, તમોને મારા મોલા હુસૈન ઉપર સદકો કર્યો. એના બાદ ઓલો મોહમ્મદ ક્યારે માના ખૈમામાં નથી ગયા. સુબહ આશુર નમૂદાર થઈ ગઈ. લો અઝીઝો, વારંવાર એક એક સહાબી મેદાને કરબલામાં જતો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ શહીદ થયેલા સહાબીને ગંજ શહીદામાં લાવીને રાખી દેતા હતા. તો ઓલો મોહમ્મદ જતા અને કહેતા કે મામા અમને મરવાની રજા આપો. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બંને બાળકોને પાછા મોકલી દેતા હતા. બસ અઝીઝો એટલા સુધી કે અલી અકબરની પણ લાશ આવી ગઈ. હાજીજો ઓલો મોહમ્મદ ખૈમાના પછવાડે બેસીને સારો કતાર રખતા હતા. અચાનક મામાના પાસેથી પાછા આવતા હતા કે જનાબે ઝૈનબની નજર ઓલો મોહમ્મદ ઉપર પડી. કહ્યું બેટા ઓલો મોહમ્મદ જરા મારી પાસે આવો. ઓલો મોહમ્મદ પાસે આવ્યા. કહ્યું બોલો માદરજાન. કહ્યું બેટા તમને ખબર નથી, મેં રાત્રે તમને વસિયત કરી હતી એવું ન થાય કે અલી અકબર તમારા પહેલા શહીદ થઈ જાય. એ બેટા ઓલો મોહમ્મદ શા માટે શહીદ થવા માટે જતા નથી? કહ્યું બુબી અમ્મા સવારથી અબુ મામાની સેવા બોલીએ છે પણ મામા મને પાછા ફેરવી દે છે. એ બેટા ઓલો મોહમ્મદ હજુ તમારી ઉંમર નથી કે દુશ્મનોના જખ્મોને બર્દાશ્ત કરી શકો. બસ અજીજો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહ ઓલો મોહમ્મદના હાથને પકડ્યો અને આવાજ આપી, હે ભૈયા હુસૈન, અરે શું શહેજાદી ઝૈનબને માના સામે સુરખરૂ નહીં થવા દો. એ ભૈયા હુસૈન, કાલે મારી માં ફાતિમા મને કહેશે તો ઝૈનબ શું જવાબ આપે? એ ભૈયા, અરે હું વિનંતી કરું છું મારા ઓલો મોહમ્મદને કુરબાન થવા દો. અજરુકુમ અલ્લાહ. બસ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે જનાબે ઝૈનબની માંગણી ઉપર ઓલો મોહમ્મદને તૈયાર કર્યા બાદ મેદાનની તરફ રવાના કર્યા. ઓન અને મોહમ્મદ બંને સાથે લડતા હતા. ઉમરે સાતના લશ્કરવાળાઓએ જોયું કે જ્યાં સુધી આ બંને સાથે લડી રહ્યા છે દુશ્મનના અંદર તાકાત ન હતી કે આ બંનેને કતલ કરી શકે. કહ્યું કે એક કામ કરો, બંનેને આપસમાં જુદા કરવામાં આવે. લો અઝીઝો, બધા એક સાથે હુમલો કર્યો. ઓન અલગ થઈ ગયા અને મોહમ્મદ અલગ થઈ ગયા. અઝીઝો, એવામાં મોહમ્મદની આવાજ આવી, હે ભૈયા ઓન, અરે મોહમ્મદ જખ્મોથી ચૂર થઈ ગયો. ઓન દોડતા દોડતા મોહમ્મદની લાશ પાસે પહોંચ્યા. કહ્યું ભૈયા, મને પણ ખબર છે થોડી વારમાં તમારા સાથે મુલાકાત થઈ ગઈ, પણ ભૈયા મને લીધા વગર જતા નહીં. એવામાં એક શકી અરે ઓનના માથા ઉપર એવી તલવાર મારી. આવાજ બુલંદ થઈ, એ મામા, અરે અમારી ફરિયાદ ઉપર પહોંચો. અજરુકુમ અલ્લાહ. હવે જેટલું રડવું હોય એટલું રડી લેજો. આ મુસીબતના ફિકરા બહુ જ દુઃખદાયક ફિકરા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ દોડ્યા અને ઓન અને મોહમ્મદને છાતીથી લગાવી દીધા. હજી તો મક્તલમાં લખેલું છે કે ઓન અને મોહમ્મદ જ્યારે છાતીથી લાગ્યા તો તરત જ ઓને જવાબ આપ્યો કે મામા, જેટલું બની શકે એટલું વહેલું અમને ખૈમા સુધી પહોંચાડી દો. બસ હજી તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બંને શહેજાદાઓને છાતીથી લગાવ્યા. મક્તલ લખે છે ઇમામ આગળ ચાલતા હતા. ઓન અને મોહમ્મદને બંને એક સાથે કેવી રીતે ઉપાડે? બંને શહેજાદાઓના પગ જમીને કરબલા ઉપર ખત ખેંચી રહ્યા હતા. લ્યો અઝીઝો, જેવું ઇમામને આવતા જોયા ઇસ્તકબાલ માટે હર એક બીબી ખૈમાના દરવાજા પાસે આવી ગયા. પણ જે માં હતી એ માં ન દેખાઈ. કહ્યું કે બીબીઓ, જ્યારે હું લાશ લઈને આવતો તો સૌથી પહેલા ઝૈનબ આવીને ઊભા રહેતા હતા. આજે ઝૈનબ નથી દેખાતા. કહ્યું કે મૌલા, અરે શહેજાદી સજદે શુક્રગો છે. બસ અઝીઝો, ઓને મોહમ્મદની લાશને ખૈમામાં રાખી ઓને આહિસ્તાથી આવાજ આપી, હે માદરજાન, અરે આપે મને કહ્યું હતું એ ઓલો મોહમ્મદ મારા દૂધને હલાલ કરજો. એ માદરજાન, આયા તમો મારાથી રાજી થયા કે ન થયા? આવો નો મોહમ્મદનો તાબો, એ શહેજાદી ઝૈનબ, અરે ઓનો મોહમ્મદનો પુરસો પેશ કરીએ છીએ. કરબલામાં તો આપ ઓનો મોહમ્મદ ઉપર રડી ન શકતા. कमान निभाना है ओनो मोहम्मद, है ओनो मोहम्मद, है ओनो मोहम्मद, है ओनो मोहम्मद, है ओनो मोहम्मद.
शबीर का तुम सदका हो, अब गए मैं बेटा, तुम लौट कर ना आना। ऐ ओनो मोहम्मद, ऐ ओनो मोहम्मद, ऐ ओनो मोहम्मद, ऐ ओनो मोहम्मद। है माँ को यकीन, तुम माँ की बात रखोगे, ये याद रहे खैमों में प्यासे बच्चे, दरिया पे अगर जाना हो सहरोज के प्यासो, तुम प्यास ना बुझाना। ऐ ओनो मोहम्मद, ऐ ओनो मोहम्मद, ऐ ओनो मोहम्मद, ऐ ओनो मोहम्मद। हर हाल पे तुम पर लाजिम है शुक्र खुदा का, है शहजादो है सब्र तुम्हारा विरसा, फर्जंद हो तुम ज़ैनब के, शिकवा नहीं करना, जब जख्म कोई खाना। ऐ ओनो मोहम्मद, ऐ ओनो मोहम्मद। ज़ैनब सलामुल्लाह अलैहा ना બંને ફરજંદની છબી આપણા સામે છે। અજીજો એ બંને ફરજંદ કે જેની માં પોતાની औलाद ઉપર રડી નથી। અજીજો કરબલાથી લઈને કૂફા, કૂફાથી લઈને શામ સુધી જ્યારે પણ રડવાનો વારો આવ્યો तो या तो हुसैन गरीब ऊपर रड़ी, या तो कड़ियल जवान अली अकबर ऊपर, या तो कमरे बनी हाशिम, या तो कासिम ऊपर, पर क्यारे पोताना लाल ने याद करीने नथी रड़ी। आओ भेगा મળીને કહીએ શહેજાદી ઝૈનબ, અરે આપણે તો મોકો ન મળ્યો, પણ આજે અમો ગરીબ આપણા ચાહવાવાળા શબી હે ઓનો મોહમ્મદ બહાર કાઢી આજે પુરુષો પેશ કરીએ છીએ। એ શહેજાદી, અરે કાલે તો આપણા રણવા ઉપર પાબંદી હતી, આજે અમારા રણવા ઉપર પાબંદી નથી। શહેજાદી અમારો પુરુષો કબૂલ। જિંદાને શામમાં લૂંટાયેલો કાફલો પહોંચ્યો, અજીજો લૂંટાયેલો અસબાબ પર પરત આપવામાં આવ્યો। અજીજો એક પછી એક સરહાય મુકદ્દસ આવતા રહ્યા। ઇમામે મઝલૂમે કરબલાનું સરે મુબારક જનાબે ઝૈનબે લીધું, જનાબે કાસિમનું સરે મુબારક જનાબે ફરવાએ લીધું, અલી અકબરનું સરે મુબારક જનાબે ઉમ્મે લૈલાએ લીધું, હઝરત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામનું સર જનાબે ઉમ્મે કુલસુમે લીધું। હર બીબી પોતાના વારસદારના સરોને લઈ ખોળામાં લઈ માતમ કરવાનું શરૂ કર્યું। અજીજો જ્યારે કપાયેલા સર બહુ જ લાંબી મુદ્દતના બાદ અરે બીબીઓના હાથમાં આવ્યા હતા। બીબીઓ બેન કરવામાં ભૂલી ગયા કે થાળમાં બે સર બાકી રહી ગયા છે। અજીજો રડતા રડતા કોઈ બીબીની નજર થાળમાં પડેલા બે નાના નાના સર ઉપર પડી। કહ્યું કે બીબીઓ, અરે આ બાળકોના માનો ઇંતકાલ થઈ ગયો છે। બસ જનાબે ઝૈનબે રડતા રડતા માથાને ઊંચું કર્યું। એ બીબીઓ એવું ના કહો, અરે અમારા લાલો ને મોહમ્મદ, અરે ઝૈનબ હુસૈન ઉપર રડે, या ज़ैनब अली अकबर ऊपर। जनाबे ज़ैनब शाम में पण न रड्या, करबला पाछा આવ્યા તે છતાંય ન રડ્યા। જ્યારે આ લૂંટાયેલો કાફલો મદીને મુનવ્વરા પહોંચ્યો અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પોતાના બકરીદા સજ્જાદથી વિદા થયા અને પોતાના ઘરના ઓસરીમાં જઈને બેઠા હતા। જનાબે અબ્દુલ્લા આવ્યા। બસ અજીજો આટલી મુસીબત જહેમત તમામ। જનાબે અબ્દુલ્લા આવ્યા, જેવો દરવાજો ખોલ્યો અને ઓસરીમાં પ્રવેશ કર્યો તો શું જોયું, કોઈ બીબી બેઠા બેઠા રડી રહી હતી। જનાબે અબ્દુલ્લાએ કહ્યું કે બીબી મુઅઝ્ઝમા, અરે ઇમામે સજ્જાદ આવી ગયા છે, જાઓ તમારી મદદ ઇમામે સજ્જાદ
ફરિયાદ કરશે. આ બીબીએ પોતાના માથાને ઊંચું કર્યું અને કહ્યું, અબ્દુલ્લા, અરે કરબલાથી કુફા અને કુફાથી શામ સુધી ઝૈનબને કોઈ ન ઓળખ્યો. એ અબ્દુલ્લા, તમે પણ મને ન ઓળખ્યા. કહ્યું, એ બીબી, અરે તમારા માથાના બાલ સફેદ, ચહેરાનો રંગ કાળો. બસ હજી તો સંભાળીને જનાબે ઝૈનબને ઘરમાં લઈ ગયા. જનાબે ઝૈનબ ચાલતા ચાલતા એવા ઓરડામાં પહોંચ્યા જ્યાં બે નાના નાના મસલ્લા પાથરેલા હતા. જેવી મસલ્લા ઉપર નજર પડે, માનું હૈયું બહાર આવી ગયું. મસલ્લાઓને ચાર